આ એક કોષ્ટક આવડી જાય ને તો અડધા લોચા બંધ થઈ જાય, કારણ કે અંગ્રેજીમાં ને આ એક કોષ્ટક સૌથી મોટા લોચા પાડે છે. પણ એ દરેક પ્રકારના લોચા લાપસીને આજે આપણે મસ્ત રીતે સમજવાના છીએ, એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું. અંગ્રેજી શીખવા માટે આ કોષ્ટક આવડવું ફરજિયાત છે. અને એવી રીતે સમજાઈ દઈશ કે હું, મને અને મારું, તો આઈ, મી, માય, યુ, યોર આ શબ્દોનો ઉપયોગ ક્યારે કરવો. મસ્ત મજાના એક્ઝામ્પલ સાથે આપણે સમજવા જઈ રહ્યા છે. હું વિજય નાકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના સરસ મજાના લેક્ચરમાં. વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. હવે શરૂઆત કરીએ છીએ આજના સેશનની. એની પહેલાં તમને હું કહી દઉં કે આવનારી 27 એપ્રિલથી દરરોજ સાંજે 9 વાગે અને દરરોજ સાંજે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ અને 9 વાગે આ ચેનલ ઉપરથી એક ફ્રી ફાસ્ટેસ્ટ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો, દરેક લોકોને જાણ કરી દેજો કે 27 તારીખથી ભયંકર પ્રેક્ટિસની સિરીઝ આગામી 15 દિવસ સુધી ચાલશે. ઓકે, તો એ સિરીઝમાં જોડાવાનું ભૂલતા નહીં. એના માટે આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચાલો હવે મારે તમને વાત કરવી છે એક કે આ કોષ્ટક. હવે આ કોષ્ટકમાં તકલીફ શું પડે ખબર છે? કારણ કે ઘણી બધી વગર આપણે એમ કહીએ ને કે અમારું તો અસ થઈ જાય છે, અમને તો અવર થઈ જાય છે. પહેલા તો છે ને આ કોષ્ટકને યાદ કઈ રીતે રખાય. સૌથી પહેલા યાદ રાખવા માટે તમને છે ને આ દરેક પ્રકારના શબ્દોનું ગુજરાતીનું ઇંગ્લિશ ને ઇંગ્લિશનું ગુજરાતી ખબર હોય છે. જેમ કે હું એટલે આઈ, જેમ કે હું એટલે આઈ. એવી જ રીતના તમે એટલે યુ, તે એટલે હી થાય અને શી થાય. હવે પુરુષ માટે હી અને સ્ત્રી માટે શી થાય. અમે એટલે વી, તેઓ એટલે ધે. પહેલા તો આટલું ખબર હોય, એમ તેઓ તો ધે, અમે તો વી, તમે તો યુ, હું તો આઈ. ઓકે, એના પછી મને એટલે મી, બરોબર છે. એવી રીતે તમને તો યુ, તેને તો હિમય થાય ને હરય થાય. પણ ક્યારે કયું થાય હમણાં સમજીએ. અમને એટલે અસ, તેઓને એટલે ધેમ. જોજો, તેઓ એટલે ધે પણ તેઓને એટલે ધેમ. અમે એટલે વી, અમને એટલે અસ. તે એટલે હી અથવા તો શી પણ તેને હિમ એટલે હર. તમે એટલે યુ પણ તમને એટલે યુ. હું એટલે આઈ અને મને એટલે મી. એવી જ રીતના એક છે મારું તો માય. આ બધાને વધારે પડતું આવડતું જોઈએ. માય એટલે મારું, તમારું એટલે યોર, તેમનું કોઈ પુરુષનું હોય તો હિઝ અને તેણીનું તો હર, અમારું અથવા તો આપનું એટલે અવર અને તેઓનું એટલે થશે ધેર. હવે સૌથી પહેલા એક વસ્તુને આપણે સમજતા જઈએ એટલે તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. પહેલા આપણે આ લાઈનને સમજીએ. હવે તમને હું એક ખબર ન હોય તો કહી દઉં કે આપણી અંગ્રેજીમાંથી ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્ય બનાવવા માટે એક જનરલ સ્ટ્રક્ચર આવે. હવે એ જનરલ સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા શું આવે તો કે કર્તા. કર્તા બોલે તો સબ્જેક્ટ. ઓકે, એના પછી શું આવે તો કે સહાયકારક ક્રિયાપદ આવે. ઓકે, એટલે એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ હેલ્પિંગ વર્બ એટલે HV. ઓકે, એના પછી તમને વાત કરું તો મુખ્ય ક્રિયાપદ આવે. મુખ્ય ક્રિયાપદ એટલે MV, જે વર્બ કહેવાય છે. અને પછી શું આવે તો કે કર્મ. કર્મ એટલે અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ. હવે આ જે છે ને આ આખી લાઈન એ સબ્જેક્ટના સ્થાને જ આવી શકે, બીજે ક્યાંય ન આવી શકે, કર્તાના સ્થાને. આ બીજી લાઈન છે ને સાહેબ ઈ ઓબ્જેક્ટના સ્થાને આવી શકે, બીજે ક્યાંય ન આવી શકે. અને જે ત્રીજી લાઈન છે ને સાહેબ ઈ સબ્જેક્ટના સ્થાને આવી શકે, ઓબ્જેક્ટના સ્થાને આવી શકે ને બે સ્થાને આવી શકે. પણ कैसे साहब हमको तो मालूम ही नहीं. चिंता मत करो, मैं आपको मालूम पाड़ता हूं ना. चलो પહેલા આ લાઈન ને જોઈએ, પછી આ લાઈન ને, પછી આ લાઈન ને. જેમ કે મારે એમ કેવું હોય, જોજો હવે આ પેલા શબ્દો તમને ખબર હોય છે. જ્યારે હું એમ કહું ને હું વાંચું છું, હું એટલે આઈ રીડ. ઓકે, પછી મારે એમ કેવું તમે વાંચો છો, તમે એટલે યુ, તો યુ રીડ. મારે એમ કેવું છે કે તે વાંચે છે. માની લો કે એક છોકરો હોય અને હું એમ કહેતો કે તે વાંચે છે, તો તે વાંચે છે તો થશે હી રીડ્સ. અચ્છા, અથવા તો મારે એમ કહ્યું કે તે મેહુલ છે, તો તે મેહુલ છે તો હી ઇઝ મેહુલ. તો તે જ્યારે પુરુષ માટે વપરાયેલો તે મારો ભાઈ છે, તે મારા પપ્પા છે, તો તેનું થશે હી. પણ તે મારી બહેન છે તો ત્યારે તમારે હી ઇઝ નહીં કહેવાનું, શી ઇઝ
માય સિસ્ટર. ઓકે, અથવા તો તેણી વાંચે છે તો શી રીડ્સ. મતલબ તમને ખબર પડી જવી જોઈએ આ સબ્જેક્ટ જો, અને એ હંમેશા સબ્જેક્ટના સ્થાને એટલે શરૂઆતમાં જ આવે. સમજી ગયા? વાક્યની શરૂઆતમાં જે આવતા હોય, મતલબ જે ક્રિયા કરતા હોય એને કરતા કહેવાય અને સબ્જેક્ટ કહેવાય. તો એ બધા ક્રિયાના સ્થાને આવે, બીજે ક્યાંય ન આવે. એટલે જ એને સબ્જેક્ટિવ પ્રોનાઉન કીધું છે. એટલે જ કર્તા વિભક્તિ કહેવાની છે. બીજું એવું કાંઈ યાદ ન રહે, કાંઈ નહીં. આ શબ્દો કરતા આવે, બાકી ક્યાંય ન આવે, એટલી ખબર પડે તો પડવી જોઈએ. ઓકે, એના પછી સાહેબ હું એમ કહું અમે વાંચીએ છીએ તો વી રીડ. અચ્છા, આના પછી તેઓ વાંચે છે તો સિમ્પલ થશે દે રીડ. ક્લિયર? તો પહેલા આટલી વસ્તુ તમને પરફેક્ટલી ખબર પડવી જોઈએ. તો આ સબ્જેક્ટિવ છે. સબ્જેક્ટિવમાં ગમે એટલા પછી વાક્ય બનાવો, જેમ કે હું શિક્ષક છું, આઈ એમ અ ટીચર. તમે મારા ભાઈ છો, યુ આર માય બ્રધર. તે મારા કાકા છે તો શી ઇઝ માય અંકલ ન કહેવાય, નકર કાકા નાખે ગળબો માથામાં. ઓકે, પણ હી ઇઝ માય અંકલ. તે મારા કાકી છે તો શી ઇઝ માય આંટી બોલતા હોય, આંટી. અલાવ આંટી એવો શબ્દ અંગ્રેજીમાં છે જ નહીં. શી ઇઝ માય આંટ. શું થશે? શી ઇઝ માય આંટ. ઓલવેઝ આંટ બોલવાનું, આંટી નહીં. અને આંટ છે કે અંકલ, કાકા હોય ને એ કાકા હોય, મામા હોય, માસા હોય, ફુવા હોય, બધાને અંકલ કહેવાય અંગ્રેજીમાં. પછી કાકી હોય, માસી હોય, ફઈ હોય, એ બધીને શું કહેવામાં આવે છે? આંટ કહેવામાં આવે છે. આંટી શબ્દ નો હોય છે, એટલું યાદ રાખજો. ઓકે, તો આ બધા એ છે કે તે મારા મમ્મી છે, સી ઇઝ માય મધર. તે મારા પપ્પા છે, હી ઇઝ માય ફાધર. ઓકે, અમે વિદ્યાર્થીઓ છીએ, વી આર સ્ટુડન્ટ્સ. અમે ગોવા જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ ગોવા. તેઓ અહીંયા આવી રહ્યા છે, દે આર. તો મતલબ આ સબ્જેક્ટના સ્થાને આવે. આટલું ખબર પડે કે ના પડે? ઓકે, સબ્જેક્ટ રેડી. હવે આપણે જોઈએ ઓબ્જેક્ટ. પણ ઓબ્જેક્ટ જોઈએ એની પહેલા તમને એક માહિતી આપી દઉં. આપણી એક દેવસત્ય બુક છે જેમની પ્રાઇસ 349 રૂપિયા છે. આપણી એક ચેમ્પિયન પીડીએફ કિટ છે જેની પ્રાઇસ 466 રૂપિયા છે. આ મટીરિયલ એવું છે જેને કોમ્બો ઓફર કીધો છે. અત્યારે ઓફર ચાલુ થઈ ગઈ છે. કોમ્બો ઓફરમાં તમને કહી દઉં કે આમ તો આ બધું મટીરિયલ એક સાથે મંગાવો તો 815 રૂપિયા થાય. બટ આગામી 30 એપ્રિલ સુધી, કેટલી? 30 એપ્રિલ સુધી આ કોર્સની પ્રાઇસ, મતલબ કે આ જે કોમ્બો ઓફર છે એ અંતર્ગત તમને એક બુક જે તમારા ઘરે હાર્ડ કોપીમાં મળશે અને આ 4 પીડીએફ કે જેમાં ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, 7000 થી વધારે સેન્ટેન્સીસ, 60 ડેઝની પ્રેક્ટિસ બુક અને 350 થી વધારેના વર્બ્સ. આ બધુંય તમને એક સાથે આ 4 પીડીએફમાં એક બુક તમારા ઘરે 549 રૂપિયામાં તમારા ઘરે પહોંચી જશે. સર કઈ રીતે મંગાવવું? તો મંગાવવા માટે તમને અહીંયા નંબર આપેલો છે 9722729392 ઉપર કોલ કે વોટ્સઅપ મેસેજ કરી અથવા તો આ સ્ક્રીનશોટ પાડી અને તમે એ નંબર ઉપર મોકલી દેશો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. તો વહેલા પહેલાના ધોરણે લાભ લઈ લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે સબ્જેક્ટિવ આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે ઓબ્જેક્ટિવ. પણ ધ્યાન રાખવાનું છે કે એના ગુજરાતી શું થાય. હવે સિમ્પલ વસ્તુ યાદ કરો. હમણાં આપણે શું કીધું? સબ્જેક્ટ, પછી આવશે હેલ્પિંગ વર્બ, પછી આવશે મેઇન વર્બ અને પછી આવશે ઓબ્જેક્ટ. હવે આ લાઈન ઓબ્જેક્ટિવ કહેવાય તો ઈ લાઈન કોઈ દી અહીંયા આગળ આવે નહીં. એ હંમેશા અહીંયા એનું સ્થાન હોય. જેમ કે હું તમને એમ કહું કે તેઓ મને કહી રહ્યા છે. તેઓ મને કહી રહ્યા છે. હવે તેઓ એટલે તો કે ધ્યેય, એટલે સબ્જેક્ટિવ છે એટલે ધ્યેય. they are કહેવું એટલે ટેલ. they are telling કોને? મને. તો મને એટલે શું થાય? તો કે મી. તો they are telling me. સિમ્પલ વસ્તુ છે. જો તો આ સબ્જેક્ટ, આ હેલ્પિંગ વર્બ, આ મેઇન વર્બ અને ઓબ્જેક્ટ, તો આ બધા ઓબ્જેક્ટના સ્થાન મને કહી રહ્યા છે તો they are telling me. અચ્છા, હજી એક ઉદાહરણ. તેઓ તમને કહી રહ્યા છે. તેઓ તમને, તો they are telling you. અચ્છા, આપણે એમ કેવું હોય, કોઈ છોકરો હોય ને, કોને કહે છે એ ભાઈ? કોને કહી રહ્યા? તેઓ, ઓલો છોકરો ઉભો ને લાલ ટી શર્ટ વાળો, તેઓ તેને કહી રહ્યા છે, છોકરાને કહી રહ્યા છે એટલે they are telling him. him એટલે તેને. એમ જ છોકરીને કહી રહ્યા હોય તો they are telling her. તેણીને. અચ્છા, આપણે એમ કેવું હોય, અલા તેઓ આપણને કહી રહ્યા છે અથવા તો અમને કહી રહ્યા છે, તો એના માટે અમને અથવા તો આપણને, એના માટે શબ્દ શું વપરાશે?
અસ, બરોબર છે. તો ધે આર ટેલિંગ અસ, અસ એટલે શું થશે? અમને અથવા તો આપણને, આ રીતે થશે. અચ્છા, આપણે એમ કેવું હોય કે હું તેઓને કહી રહ્યો છું, હું તેઓને કહી રહ્યો છું, તો હું એટલે આઈ કહી રહ્યો છું એટલે એમ ટેલિંગ, આઈ એમ ટેલિંગ કોને? તેઓને. તો હવે તેઓને કીધું છે તો ઘણા લોકો ધ્યેય લખશે, અલા ધ્યેય એટલે તો તેઓ થાય, અને આ કોઈ દી ઓબ્જેક્ટના સ્થાને આવી શકે નહીં, એનું સ્થાન જ ભાઈ આગળ છે. તો પાછળને શું કામને નાખો છો? નહીં મૂકવાનું ભાઈ. તો અહીંયા આવશે ધેમ, દે આઈ એમ ટેલિંગ ધેમ. તો આ રીતે યાદ રાખવાનું, કોકને કહી રહ્યા હોય, કોકને બોલાવી રહ્યા હોય, કોકને આપી રહ્યા હોય, પણ કોને? મને તો મી, તમને તો યુ, તેને તો હિમ, તેણીને તો હર, અમને તો અસ, તેઓને તો ધેમ. ઓકે, તો આ રીતે આના તમે એક એક બબે બબે 5 5 5 5 10 15 જેટલી વાર જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી વાક્ય બનાવો, એટલે એ તમને જિંદગી પર ભૂલાશે નહીં. એ મારી તમને જવાબદારી છે. તો આટલી વસ્તુ ખાસ કરી લેવાની. તો સબ્જેક્ટના સ્થાને આ અને ઓબ્જેક્ટના સ્થાને આ. હવે આ છે ને, આ સબ્જેક્ટના સ્થાને આવી શકે અને ઓબ્જેક્ટના સ્થાને આવી શકે. તો હવે આ ક્લિયર, ઓલું ક્લિયર, અને હવે ઓલું પણ ક્લિયર કરી લઈએ, પણ વાક્ય બનાવજો. ચાલો એને ક્લિયર કરીએ એની પહેલા જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કે છે કોર્સ, બરોબર છે, મેં તમને કીધું હતું કે એમાં ઓફર્સ અચૂક આવશે, અને એમાં આ ઓફલાઈન ક્લાસનો માહોલ, જેમાં મેં અહીંયા ઓફલાઈનમાં વિદ્યાર્થીઓને જે ભણાવેલું હોય એ જ બધા લેક્ચર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવાના છે. અને એના માટે તમને નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી, મતલબ કે અત્યારે તમને 2 મે સુધી, આવનારી 2 મે સુધી આ કોર્સની પ્રાઇસ ફક્ત ને ફક્ત 1299 રૂપિયા છે. તો 1299 રૂપિયામાં તમને અમારો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ મળશે, સંપૂર્ણ 1 વર્ષ માટે. બધા લેક્ચર ડિટેલમાં A to Z, આના કરતાં 10 ગણી સહેલી રીત, 1000 ગણી વધારે પ્રેક્ટિસ તમને આ કોર્સમાં મળશે. તો આ સમર સ્પેશિયલ ઓફરનો લાભ તમે લઈ લેજો. નંબર આપ્યા છે, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને પણ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. એકદમ બેઝિકથી શરૂઆત થઈ છે, સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર આપેલા છે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના લેક્ચર છે, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ આમાં ફ્રીમાં આવી જવાની છે. તો બધી વસ્તુ મળવાની છે, તો લાભ લઈ લેજો. અને હવે સબ્જેક્ટિવ જોઈ ગયા, ઓબ્જેક્ટિવ જોઈ ગયા, હવે આ બે જગ્યાએ સાહેબ કઈ રીતે આવે? હાલો તમને સમજાવી દો. પેલા તો મારું એટલે માય, તમારું એટલે યોર, તેમનું એટલે હિઝ, તેણીનું એટલે હર, અમારું એટલે અવર, તેઓનું એટલે ધે. સમજાણું કે નહીં? તમને સમજાણું કે નહીં? ઓકે, જોઈએ હવે. હવે મારે એવું વાક્ય બનાવવું છે કે મારા પપ્પા, અચ્છા, મારા પપ્પા, મારા, અરે પપ્પા કેમ લખાયેલા? પપ્પા, અચ્છા યાદ આવી ગયું. મારા પપ્પા તમારા ભાઈને બોલાવી રહ્યા છે. સમજો. હવે સૌથી પહેલા કામ કોણ કરે છે? મારા પપ્પા. મારા પપ્પા એટલે આગળ આવશે માય ફાધર. મારા પપ્પા બોલાવી રહ્યા છે એટલે ઇઝ, બોલાવવું એટલે કોલ. માય ફાધર ઇઝ કોલિંગ. કોને? તમારા ભાઈને. તો તમારો ભાઈ એટલે થશે યોર બ્રધર. સમજાણું ભાઈ? મારા પપ્પા તમારા ભાઈને બોલાવી રહ્યા છે, તો અહીંયા આવશે ઇઝ કોલિંગ. તો જોયું તમે, અહીંયા યોર અને અહીંયા માય. તો માય આગળ કર્તા તરીકે આવ્યું અને ઓબ્જેક્ટ તરીકે આવ્યું, એટલે આનું કાંઈ એવો નેઠો નથી હોતો કે એવું કાંઈ પરફેક્ટલી ના હોય, ગમે ત્યાં આવી શકે. પણ હા, મારું છે તો મારું માય, તમારું છે તો તમારું, સિમ્પલ વસ્તુ છે. હવે જોજો, હું છે ને, હું મારા ભાઈને 10 રૂપિયા આપું છું, તો આઈ ગીવ 10 રૂપીઝ ટુ માય બ્રધર. અચ્છા, એમ કેવું હોય કે હું તમારા ભાઈને 10 રૂપિયા આપું છું, તો તમારો ભાઈ એટલે યોર, તો આઈ ગીવ 10 રૂપીઝ ટુ યોર બ્રધર. હું ઓલો છોકરો છે ને એના ભાઈને 10 રૂપિયા આપું છું, આઈ ગીવ 10 રૂપીઝ ટુ હિઝ બ્રધર. શું થશે? હિઝ બ્રધર, હિઝ બ્રધર. અને હું તેણીના ભાઈને આપું છું, આઈ ગીવ 10 રૂપીઝ ટુ
હર બ્રધર. શું થશે? હર બ્રધર. અને હું અમારા ભાઈને 10 રૂપિયા આપું છું. આઈ ગીવ 10 રૂપીઝ ટુ અવર બ્રધર. શું થશે? અવર બ્રધર. હું તેઓના ભાઈને 10 રૂપિયા આપું છું. આઈ ગીવ 10 રૂપીઝ ટુ ધેર બ્રધર. શું થશે? ધેર બ્રધર. બસ. તો આવી જ રીતે દરેક વસ્તુના 5 5 10 10 વાક્યોની પ્રેક્ટિસ કરી હોય તો જીવનમાં તકલીફ પડે નહીં. ઓકે, હવે તમને સરસ મજાની રીતે મારે તમને વાક્યો આપવા છે, પણ એની પહેલા ખાસ તમારે આના જવાબ મને છે ને HW માં આપવાના, હોમવર્કમાં. ચલો, તો વાક્ય છે કે તેઓ મને એક બુક આપશે. ચલો, એના પછી તેણી મારા મમ્મીને બોલાવી રહી હતી. ચલો, આગળ આપણે હમણાં જ 30 દિવસીય સિરીઝ પૂરી કરી છે ને, એમાં બધાય ટ્રેન્ડ સમજાવેલા છે. ઓકે, તો એના માટે તમે જોઈને પછી આ 2 સેન્ટેન્સના જવાબ આપી શકો છો. આ કોષ્ટકના આધારે મસ્ત રીતે જવાબ આપી દો. હું જોઉં છું કેવી મજા આવી. પહેલાં મજા આવી. જો જોરદાર તમને આ ટોપિકમાં મજા આવી ને તો નીચે કોમેન્ટમાં લખજો, સર ફૂલ મોજ પડી ગઈ, સર આનંદ આવી ગયો, સર ઘણું બધું શીખવા મળ્યું, સર મોજ મોજ મોજ. અને એના કરતાં તમે તો છે ને લાલ કલરના 3 દિલડા મૂકી દેશો તોય મને આનંદ થશે. પણ જાતા ગમ્યો હોય ને વિડીયો લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને આપણું વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ચેનલ બધી જ જગ્યાએ તમારે જોડાઈ જવાનું છે, જેથી તમને દરેક પ્રકારની માહિતી રીલ્સ દ્વારા પણ સમજવા મળે. અને આપણી આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં જોરદાર રોજ સાંજે 8 વાગે એક લેક્ચર ફ્રી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. તો આ ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે માહિતી લઈ શકો. આપની વોટ્સઅપ ચેનલનો QR કોડ છે, સ્કેન કરીને જોડાઈ દેજો. ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલા છે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ મને જરા કોમેન્ટ કરી દેજો. મજા આવી હોય, આવ્યા જ લેક્ચર જોવા હોય તો કમેન્ટમાં કહેજો, સર વી વોન્ટ મોર. શું કહેશું? સર વી વોન્ટ મોર. તો આટલું કરી દેશો તો હું કોમેન્ટ વાંચીને મને ખબર પડશે કે નહીં તમારે વધારે જોઈએ છે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા. બાય બાય.